કડીના લક્ષ્મીપુરા ગામે 19 વર્ષીય દીકરીએ આકાશમાં ભરી ઉડાન, પાયલોટ બનીને પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું. કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે 19 વર્ષની દીકરીએ પાયલોટ બનીને પરિવાર તેમજ ગામનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરી પાયલોટ બનીને પોતાના માદરે વતન પધારતા ગ્રામજનો તેમજ પરિવારજનોએ ઢોલ નગારા સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મને બહુ સરસ લાગે છે. મેં મારી પાયલટ ટ્રેનિંગ સાઉથ આફ્રિકાથી કમ્પ્લીટ કરી. જ્યારે હું સાઉથ આફ્રિકામાં હતી ત્યારે મને મતલબ એવું કંઈ ફીલ નહોતું થતું કે મેં કંઈ અચીવ કર્યું છે, બટ અહીંયા આવીને બધાને આટલા હેપી જોયા, બધાને આટલા એક્સાઇટમેન્ટ જોયા તો મને ફીલ થાય છે કે હા મેં કંઈ અચીવ. કડી તાલુકાનું એક પરું કહેવાતું અને તાલુકાનું 1000 જેટલી વસ્તી ધરાવતું લક્ષ્મીપુરા ગામની દીકરીએ પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું હતું. લક્ષ્મીપુરા ગામના સંદીપ કુમાર પટેલ પ્રાઇવેટ નોકરી તેમજ ખેતીવાડીનો વરસાદ કરી રહ્યા છે અને તેમની દીકરી 19 વર્ષની માનસી સંદીપ કુમાર પટેલે સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બનીને પોતાના માદરે વતન પધારી હતી, જ્યાં તેનું ઉષ્માભેર ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવેલ હતું. માનસી પટેલે 1 થી ધોરણ 10 કડી પીએમજી આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જે બાદ 11-12 સરઘાસણ ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યારે 10મામાં તેને 90% આવ્યા હતા. તેમજ ગાંધીનગર સરઘાસણ ખાતે આવેલ સ્કૂલ ઓફ એચવીએર આ સ્કૂલમાં ધોરણ 12માં 85% આવ્યા હતા. ધોરણ 12નો અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટના અભ્યાસ અર્થે માનસી પટેલ સાઉથ આફ્રિકા ગઈ હતી અને 10 મહિનાનો કોર્સ પૂરો કરીને પાયલોટ બનીને પોતાના માતન પધારી હતી. કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની 19 વર્ષની માનસી પટેલ પાયલોટ બની અને પાયલોટનું લાયસન્સ મેળવીને સોમવારે પોતાના વતન આવી પહોંચતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. તેમજ મોં મીઠું કરાવી ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવેલ હતું. જ્યાં માનસી પટેલે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હું પાયલોટ બનીને ઘરે પહોંચી છું અને મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. આટલા બધાને ખુશ જોઈને બધાને મને સારી સરપ્રાઈઝ આપી છે. જ્યારથી હું નાની હતી ત્યારથી જ મને પાયલોટ બનવું હતું. એ જે સપનું હતું તે મારા પપ્પાએ મારામાં એડ કર્યું હતું. સંઘર્ષ તો ખૂબ જ પડી રહ્યો હતો, પરંતુ કાયમ માટે મારું ફેમિલી મારા જોડે જ હતું ને પણ પોતે નથી કર્યું, પરંતુ મને મારા ફેમિલીનો પરિવારનો સપોર્ટ મળે છે અને જો એમનો સપોર્ટ ન હોત તો હું અહીં સુધી ન પહોંચી શકત. મારું નામ પટેલ સંદીપ કુમાર બળદેવ. તમારી બેબી આટલી નાની ઉંમરે પાયલોટની તાલીમ લઈ પરત ફરી છે, કેવો અનુભવ, કેવું ફીલ કરી રહ્યા છો? સરસ. એને બહુ સરસ મહેનત કરી છે, સરસ એની નાની ઉંમરે એને સંઘર્ષ કર્યો છે. એનાથી અમને દિલથી ઘણો આનંદ અનુભવાય છે. તમને એને પાયલોટ બનાવવા તાલીમ આપવા માટે કંઈ મુશ્કેલી સામનો કરવી પડી એવું કંઈ? મુશ્કેલી તો ઘણી થોડી પડી, પણ સામનો કર્યો. શું મુશ્કેલીઓ પડી તમને? એના માટે એની જે માહિતી હતી પહેલાં પ્રોપર એ બધી એના માટે થોડું, પછી થોડો મની પાવર એ એડજસ્ટ કર્યો. આગળ જરૂર પડતા લોન પણ લીધી. કેટલો ખર્ચો થયો છે તમારી તાલીમ સુધીમાં? તો 40 લાખ જેવું થયું. તમે તમારી બેબી માટે શું વિચારો છો અને લોકોને શું કહેવા માગશો? બસ હું એવું જ વિચારું છું કે છોકરી કે છોકરી એને ભણવામાં રસ હોય ને તો આપણે એને સપોર્ટ કરવાની આપણી પેલી હશે. પટેલ માનસી સંદીપ કુમાર. તમે જે નાની ઉંમરમાં તાલીમ લઈને પરત ફર્યા છો, કેવો અનુભવ છે, કેવું તમને ફીલ કરી રહ્યા છો? આઈ કમ્પ્લીટ માય ટ્રેનિંગ ફ્રોમ સાઉથ આફ્રિકા અને મને બહુ સરસ ફીલ થાય છે બધાને આટલા ખુશ જોઈને. અને બધાએ મારા માટે સરસ એવી સરપ્રાઈઝ આપી. સો આઈ એમ ટુ હેપી. તમે આ પાયલોટ બનવાનું તાલીમ લેવાનું ક્યાંથી વિચાર આવ્યો? જ્યારે હું નાની હતી ત્યારથી જ મને પાયલટ બનવું હતું અને એ જે શબ્દ છે મારા પપ્પાએ જ મારી લાઈફમાં એડ કર્યો છે. તમે તાલીમ લઈને પરત ફર્યા ત્યાં સુધી તમને કોઈ સંઘર્ષ કે કોઈ તમને મુશ્કેલી પડી એવું કંઈ? હા, પણ ઓલવેઝ મારી ફેમિલી મારી સાથે હતી, તો મતલબ કંઈ બી મને એવું મોટો પ્રોબ્લેમ તો નથી જ થયો. આટલી નાની ઉંમરમાં તમે તાલીમ લીધી છે, શું કહેવા માગશો યુવાનો માટે? મેં જે કમ્પ્લીટ કર્યું એ મેં નથી કંઈ કર્યું, મને સપોર્ટ મળ્યો છે મારા પેરેન્ટ્સનો, મારી ફેમિલીનો. અગર એમનો સપોર્ટ ના હોય તો હું ક્યારેય કમ્પ્લીટ ના કરી શકું. શું સંદેશો આપશો અત્યારના યુવાનો? બસ એ જ કે પોતાનો ગોલ જે છે એને હંમેશા નજરની સામે રાખો અને એના માટે જેટલા બી ટ્રાય તમે કરી શકો એ બધા કરો. પ્રજ્ઞાબેન સંદીપભાઈ પટેલ, ગામ લક્ષ્મીપુરા. તમારી બેબી આટલી નાની ઉંમરે પાયલોટની તાલીમ લઈ પરત ફરી છે, કેવું લાગે, તમારે ફીલ કરી રહ્યા છો? બસ અમારી બેબી એમ 10 મહિના પતાવ્યો અને બહુ ખૂબ આનંદ થયો. બહુ મહેનત એમને સારી કરી.
આટલી નાની ઉંમરની દીકરીને તમને બહાર મોકલી, કેવું તમને એ વખતે કેવો અનુભવ થતો હતો? બહાર મોકલી વખતે થોડુંક પેલું થતું હતું, બહાર વિદેશી મોકલવાની એટલે, પણ પરત ફરી એટલે અમારી દીકરી બહાદુર સચક પાછી પડે એવી નહીં. તમે શું કહેવા માગશો બીજી અન્ય દીકરીઓને? બીજી અન્ય દીકરીઓને જ કહેવા માંગીએ છીએ કે આપણી છોકરી હોય કે છોકરો હોય તો જો છોકરીઓને આ રીતના ભણવાની બહાર જવું હોય તો આપણે ભણાવી જોઈએ.